તો મિત્રો ડેમોની અંદર તમે જે ટ્રેન્ડિંગ રીલ્સ જોઈશે તે રીલ્સ આપણે બનાવતા શીખડાવશું ફૂલ પ્રોજેક્ટની અંદર. તો આનો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર આવી સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01. જો તમે સર્ચ કરશો તો આજે તમને ઉપર જ ગૂગલની અંદર લખેલું જોવા મળે છે અલ્પેશ ક્રિએશન 01. એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. આગળ તમે ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે સાઇટ છે તો ખુલીને આવી જશે. રેડી? આગળ તમને સર્ચનું આઇકન દેખાડો. આગળ તમારે કોડ લખવાનો રહેશે. કોડ છે 1075 એટલું લખી સર્ચ કરશો. નીચે તમને ટાઇટલ કોડ થંબનેલ જોવા મળે છે. આના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારી પાસે પોસ્ટ ખુલીને આવી જશે. રેડી? આને ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું. તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ. એના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે આજનો પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે. રેડી? પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે આગળ જે ઇફેક્ટ છે અહીંયા તમારે સેજ આગળ જવાનું છે. રેડી? જે ફોટાવાળો ઇફેક્ટ શરૂ થશે ત્યાં સુધી આવી જવાનું છે તમારે. અહીંયા આગળ તમારે ખાલી ફોટા ચેન્જ કરવાનું છે. બાકી બધી ઇફેક્ટ સેટ થયેલી રહેશે. તમારે કાંઈ પણ બીજી કરવાની જરૂર નથી. તો નીચે જે બેકગ્રાઉન્ડ અંદર ઇમેજ છે એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં તમારે જવાનું રહેશે. ત્યાર પછી નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે. નંબર પર ક્લિક કર્યા પછી અહીંયા આગળ તમારે જે ફોટો એડ કરવો હોય એ ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તો જે પણ તમારા ફોલ્ડરની અંદર ફોટા હોય તેમાં જઈ તમારે જે ફોટો અહીંયા આગળ રાખવો છે એ ફોટો લઈ લો અને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દો. તમારો ફોટો અહીંયા આગળ ચેન્જ થઈ જશે બેકગ્રાઉન્ડની અંદર. હવે અહીંયા આગળ તમને જે ઇફેક્ટની અંદર ફોટો દેખાઈ રહ્યો છે તે ચેન્જ કરવા માટે તમને અહીંયા આગળ એક ગ્રુપ દેખાઈ રહ્યું છે. આ જે ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે અને નીચે અહીંયા આગળ તમને જો ઇમેજ દેખાય છે ઇમેજ ઉપર ક્લિક કરી દેવાનું. કલરની ફિલ્ડમાં જવાનું છે. ત્યાર પછી નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે. નંબર પર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો રાખવો એ ફોટો તમે રાખી લો. રેડી? અને આ રીતે તમે રાખી અહીંયા સેટ કરો. ઉપર નીચે કરી તમે સેટ કરી શકો ફોટાને. અહીંથી બેક દેવી દો એટલે જે ગ્રુપની અંદર તમે ફોટો એડ કર્યો છે તે ગ્રુપની તમારો ફોટો આગળ આવે છે. રેડી? બસ આવી રીતે તમારે આગળ જવાનું છે. તમને આગળ જો આ ગ્રુપ દેખાડ્યું આની અંદર જે તમારો ફોટો સેન્ડ કરવાનો છે આવી રીતે અહીંયા આગળ તમારે ત્રણેય ઇમેજ સેન્ડ કરી દેવાનો તમારો વિડીયો બને છે. ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશે તમારો વિડીયો સેવ થઈને આવે છે.